નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ રૂફમાં. મિત્રો, આજે આપણે ટ્રેન આધારિત કન્સેપ્ટમાં ટાઈપ 5 જોવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 જુઓ. બે ટ્રેનો એક 125 મીટર અને બીજી 375 મીટર લાંબી છે. સમાંતર પાટા પર વિરુદ્ધ દિશાઓમાં અનુક્રમે 81 અને 63 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. એકબીજાને પસાર કરવામાં તેમને કેટલો સમય લાગશે? પહેલું છે, આ ટ્રેન એકબીજાને ક્રોસ કરે છે. તો ક્લિયર કટ છે કે જે અંતર કપાશે ને એ બેની લંબાઈનું જ અંતર હશે. બરાબર? તો અહીં મારે પૂછ્યું છે કે સમય કેટલું લાગશે? તો સમય બરાબર અંતર છેદમાં ઝડપ. અહીં જે અંતર આવશે, ટ્રેન એક એટલે કે 125 અને બીજી ટ્રેન જે છે 375. ઠીક છે? અને બંને વિરુદ્ધ દિશામાં છે. એક ટ્રેન આ દિશામાં છે અને એક ટ્રેન આ દિશામાં આવે છે. તો બંનેની ઝડપનો શું કરવાનો છે? સરવાળો કરવાનો હોય છે. સાપેક્ષ ઝડપ પ્રમાણે તો અહીં 63 પ્લસ 81 કરી દો, એટલે કે 3 1 4 8 ને 6 14 144 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર? 44 કિલોમીટર પ્રતિ કલાક પર મારે જવાબ જે છે ને એ શેમાં જોઈએ? મીટર પર સેકન્ડમાં જોઈએ. ઠીક છે? તો આને હું કન્વર્ટ કરી દઉં છું 5/18 વડે ભાગ કરીને મીટર પર સેકન્ડમાં. ઠીક છે? ચાલો, 25 માં 75 એટલે કે 100, 3 1 4 1 5 500. ઠીક છે? તો અહીં હું લખું છું 500 છેદમાં 18થી ભાગ કરું છું. 18 એકા 18, 18થી 8 વારમાં 8 ગુણ્યા 5 એટલે 40. તો 50/4. તો 50/4 ને તમે શું લખશો? 12.5. ઠીક છે ને? 12.5 તમારો જવાબ આવશે. 12.5 સેકન્ડ. ઠીક છે? ચાલો નેક્સ્ટ જુઓ. આ વાંચો. બે ટ્રેનો જેમની લંબાઈ 450 મીટર અને 300 મીટર છે, તે અનુક્રમે 162 કિલોમીટર પ્રતિ કલાક અને 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજા તરફ આગળ વધી રહી છે. તો ટ્રેનો વચ્ચેનું અંતર 300 મીટર હોય તો આ ટ્રેનો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે? મિત્રો, અહીંયા જુઓ. બે ટ્રેન છે એકબીજા તરફ આગળ વધે છે. ઠીક છે? હે ને? એટલે અપોઝિટ દિશામાં છે. એક કન્સેપ્ટ આપણને ખબર પડી ગઈ કે અહીં જે છે ને સાપેક્ષ ઝડપમાં જે ઝડપ છે એનો સરવાળો કરવાનો હોય છે. ઠીક છે? બે વચ્ચેનું જે અંતર જે છે એ 300 છે. ઓકે, આ અંતર બે ટ્રેનો કાપશે. જોડે જોડે એ પોતાની લંબાઈને પણ કવર કરશે, 450 અને 300. ઓકે, અહીં મારે પૂછ્યું છે સમય. સમય બરાબર અંતર છેદમાં ઝડપ થાય છે. તો અહીં જે અંતર જે છે એ 300 પ્લસ 300 પ્લસ 450 આવશે. હે ને? 3 એ 3 અંતર કવર કરવાના છે. ઠીક છે? અને જે ઝડપ જે છે અહીં 108 પ્લસ 162. ઠીક છે? આ કિલોમીટર પ્રતિ કલાકમાં છે. કન્વર્ટ કરી દો શેમાં? મીટર પ્રતિ સેકન્ડમાં. તો 5/8 વડે ગુણી દો, ગુણાકાર કરી દો. ઠીક છે? તો અહીં ટોટલ 150 થાય છે. અહીં ટોટલ 270 ગુણ્યા 5/18 થાય છે. 9થી ભાગ કરું છું તો અહીંયા 2 આવશે. 9થી ભાગ કરીશ તો અહીંયા 30 આવશે. ઠીક છે? એક સેકન્ડ, અહીંયા 2 છે ને? હા, ચાલો. 2થી ભાગ કરીએ 15 આવશે. હવે 15 ગુણ્યા 5 કરશો ને તો 75 થાય છે. અહીં 150 છે. 15થી ભાગ કરીએ આપણે. 15થી 15 સિત્તા એટલે 7 વારમાં એટલે 70 અને 15થી 5 વારમાં 5થી ભાગ કરશો અહીં તમારો જવાબ 14 સેકન્ડ આવશે. ઠીક છે? અહીં લખું છું 14 સેકન્ડ. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. બે ટ્રેનો પી અને ક્યુ જેમની લંબાઈ અનુક્રમે 110 મીટર અને 140 મીટર છે, એ સમાંતર પાટા પર વિરુદ્ધ દિશાઓમાં દોડી રહી છે. ટ્રેન પી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. ટ્રેન ક્યુને પસાર કરવામાં 5 સેકન્ડ લેશે. તો ટ્રેન ક્યુની ઝડપ શોધો. ઓકે, ક્લિયર કટ દેખાય છે? સેમ કે બંને એકબીજાને ક્રોસ કરશે ને એકબીજાને અંતરને કવર કરશે. ઓકે, તો અહીં તમારે શું શોધવાનું છે? ઝડપ ને. તો અહીં હું સમય લઉં છું. ઠીક છે? અહીં અંતર અને અહીં ઝડપ લખું છું. સમય જે લાગે છે એકબીજાને પસાર કરવામાં એ 5 સેકન્ડ લાગે છે. અંતર જે છે એકબીજાનું એટલે એકબીજાની જે લંબાઈ છે એ કવર કરશે. 110 પ્લસ 140. ઠીક છે? છેદમાં ઝડપ જે છે, એકની ઝડપ મને ખબર છે 70 છે. બીજાની મને ખબર નથી. બરાબર? તો 70 પ્લસ એક્સ કરી દઉં છું. કામ કરીએ. આ 70 પ્લસ એક્સ જે છે ને અહીંયા જ રહેવા દઉં છું. ઓકે, અને આ 110 અને 140નો સરવાળો 11માં 14 એટલે 250 થાય છે. ઠીક છે? 250 છેદમાં 5 કરું છું. પણ મારે જવાબ કિલોમીટરમાં જોઈએ. તો આને જે છે ને હું કિલોમીટરમાં કન્વર્ટ કરી દઉં છું. 18/5 વડે ગુણી દઉં છું. કે આને સોલ્વ કરીશ તો મારો જવાબ મીટર પ્રતિ સેકન્ડમાં આવશે. તો 18/5 વડે ગુણી દઈએ આપણે. ઠીક છે ને? આ 70 કિલોમીટર પ્રતિ કલાક પ્લસ એક્સ કિલોમીટર પ્રતિ કલાક બરાબર
5થી ભાગ કરશો તો અહીં તમારો જવાબ આવશે 50. 5થી ભાગ કરશો તો અહીં તમારો જવાબ આવશે 10. અહીં 18 ગુણ્યા 10 એટલે 180. એક્સ બરાબર જે જવાબ આવશે એ 90 આવશે. ઠીક છે ને? તો ક્યુ ટ્રેનની જે ઝડપ છે, ટ્રેન ક્યુની જે ઝડપ છે એ 90 કિલોમીટર પ્રતિ કલાક છે. ઠીક છે? આ ક્વેશ્ચન વાંચો. એ સ્ટેશન એ અને બી એક સીધી રેખા પર 275 કિલોમીટર દૂર છે. એક ટ્રેન એથી સવારે 8 વાગે ઉપડે છે અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. બીજી ટ્રેન બીથી સવારે 7 વાગે ઉપડે છે અને એ તરફ 62.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. તેઓ કયા સમયે મળશે? તો મિત્રો અહીં તમને કીધું છે કે બે સ્ટેશનો છે. સ્ટેશન એ, સ્ટેશન બી. સ્ટેશન એથી 6 વાગે ટ્રેન નીકળે છે, ઉપડે છે અને સ્ટેશન બીથી 7 વાગે બીજી ટ્રેન ઉપડે છે. ઠીક છે? એ અને બી વચ્ચેનું જે અંતર જે છે એ 275નું છે. ઓકે? 6 વાગે અને 7 વાગે. એની જે ઝડપ છે, એની જે ઝડપ છે એ 50 કિલોમીટર પ્રતિ કલાકની છે અને બીની જે ઝડપ અહીં મેન્શન કરી છે એ 62.5 કિલોમીટર પ્રતિ કલાક છે. ઠીક છે? હવે મિત્રો મેં તમને શું કીધું કે ક્યારે પણ સાપેક્ષ ઝડપમાં કે આવું તમને કે ક્યારે એકબીજાને મળશે અને સમય આપી દે તો હંમેશા સેમ સમયગાળામાં સરખા સમયમાં જ તમે ક્યારે મળશે ને એ શોધી શકશો. આ 6 વાગે નીકળ્યો છે, 6 વાગે આ ટ્રેન ઉપડી છે, આ 7 વાગે ઉપડી છે. તો આ એને છે 7 વાગ્યા સુધી પહોંચાડી દો. ધારી લો કે અહીં જે છે ને 7 વાગ્યા છે, અહીં 7 વાગ્યા છે. બરાબર? આ 7 વાગે ટ્રેન જ્યારે અહીં પહોંચી હશે ને ત્યારે આ ટ્રેન ઉપડી હશે સ્ટેશન બીથી. બરાબર? તો આ 1 કલાકના સમયગાળામાં આ ટ્રેને અમુક ડિસ્ટન્સ કવર કર્યું હશે 275 માંથી. છે કે નહીં? ઠીક છે. તો 1 કલાકમાં આ ટ્રેને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડીને કેટલું અંતર કવર કર્યું છે? 50 કિલોમીટરનું અંતર કવર કર્યું છે. ઠીક છે? અહીંથી અહીં સુધીનું જે ડિસ્ટન્સ છે એ 50 કિલોમીટરનું છે. હવે અંતર કેટલું બાકી રહી ગયું હશે? અહીંથી અહીં સુધીમાં? તમે કહેશો સર અહીંથી અહીં સુધીમાં 175. 50 બાદ કરશો ને અહીં તો 225 જેટલું બાકી રહી ગયું હશે. 225 જેટલું અંતર બાકી રહી ગયું હશે. ઠીક છે ને? તો 25 કિલોમીટર ને? હા, કિલોમીટર. હવે આ 225 કિલોમીટરનું જે અંતર જે છે બે જણા એકબીજા તરફ આવી રહ્યા છે. ઠીક છે ને? તો બેની ઝડપનો આપણે સરવાળો કરવાનો હોય છે. બરાબર? તો એની ઝડપ 50, એની ઝડપ 62.5 છે. ઠીક છે? હવે મારાથી કંઈક આવું પૂછ્યું નથી કે મીટર પ્રતિ સેકન્ડમાં કે શેમાં છે, તો કિલોમીટરમાં રહેવા દઈએ આપણે. સરવાળો કરી દો. 50 ને 65.5 એટલે કે 6 5 11, અહીં 2 ને 5. ઠીક છે? ચાલો. 225 છેદમાં 112 અને 5 છેદમાં 10. આ પોઈન્ટને દૂર કરીશ ને નીચે 10 આવશે. છેદનો છેદ અંશ થઈ જાય છે. ઠીક છે? તો અહીં 10 વડે ગુણાકાર કરી દો ઉપર. ચાલો. હવે સોલ્વ કરીએ આપણે. આને હું 25થી ભાગ કરું છું. 25થી 4 વારમાં તો 125, 25થી 5 વારમાં. અને હું 25થી સોલ્વ કરું તો 9 આવશે. 9થી સોલ્વ કરું છું 9 એકા 9, 9થી 5 વારમાં. ઠીક છે? 5 એકા 5, 5થી 2 વારમાં. સમય કેટલું લાગશે? સમય આપણે શોધી રહ્યા છે. બરાબર? સમય જે છે ને એ 2 કલાક લાગશે. તો ક્યારે મળશે આ લોકો? 7 વાગે ઉપડી હતી ટ્રેન. આ બી 7 વાગે ઉપડી હતી. 7 માં 2, 9 વાગે. 9 વાગે જે છે એકબીજાને મળશે. ઠીક છે? ચાલો. એ સ્ટેશન એ અને બી વચ્ચેનું અંતર 220 કિલોમીટર છે. એક ટ્રેન એથી બી તરફ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને 30 મિનિટ પછી બીજી ટ્રેન બીથી એ તરફ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. તો ક્યારે મળશે? તેઓ ક્યારે મળશે? સેમ કન્સેપ્ટ. આ તો સહેલું થઈ ગયું છે એકદમથી. બરાબર? આ તમારા માટે છે હોમવર્ક. ના ખબર પડે તો મને કહો અને કમેન્ટમાં આન્સર કરો. જો તમે પ્રેક્ટિસ કરી રહ્યા હો તો કમેન્ટ કરો ખાસ કરીને. સેમ એન્ડ ઓપોઝિટ ટાઈપ. ક્વેશ્ચનમાં લખ્યું છે દરેક 225 મીટર લાંબી બે ટ્રેનો નજીકના પાટા પર દોડે છે. જ્યારે તેઓ એક જ દિશામાં ચાલે છે ત્યારે ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને 90 સેકન્ડમાં પસાર કરે છે અને જ્યારે એક સમાન ઝડપે બીજી તરફ ચાલે છે એટલે વિરુદ્ધ દિશામાં ત્યારે તેઓ એકબીજાને 10 સેકન્ડમાં પસાર કરે છે. ઝડપી ટ્રેનની ઝડપ શોધો. સરસ ક્વેશ્ચન. તો અહીં મિત્રો બંને ટ્રેનોની જે લંબાઈ છે 225 છે. બે કન્ડિશન આપી છે. ફર્સ્ટ કન્ડિશન જે છે કે બંને સમાન દિશામાં ઝડપમાં છે. બરાબર? ગતિમાં છે. ઓકે? તો બંને એકબીજાનું જે અંતર છે એકબીજાની લંબાઈ જેટલું જ અંતર કવર કરશે. બરાબર? એટલે 225 + 225
ઠીક છે? આ અંતરને કવર કરવામાં જે સમય લાગે છે, એ 90 સેકન્ડ છે, ઠીક છે? અને બંને સેમ દિશામાં છે, તો આપણને ખબર છે કે ઝડપનું શું કરવાનું હોય છે? માઇનસ કરવાનું હોય છે. તો અહીં S1 માઇનસ S2 લખું છું. એટલે કે અહીં લખું છું કે જેની સ્પીડ વધારે છે, એના માટે હું F લખું છું અને જેની ઝડપ ઓછી છે, એના માટે સ્લો લખું છું, S લખું છું. ઠીક છે? F અને S. તો અહીં F માઇનસ S કરીશ. ઝડપની વાત કરું છું, બરાબર? સેમ સેકન્ડ કન્ડિશન મને આપી છે કે એક ટ્રેન આ દિશામાં છે અને બીજી ટ્રેન વિપરીત દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે. એમ જ રહેશે, અંતર એકબીજાનું જ કાપશે, બરાબર? જે લંબાઈ છે, એકબીજાની લંબાઈ જેટલું જ અંતર કાપશે આ. તો 225 + 225 છેદમાં સમય કેટલું લેશે? 10 સેકન્ડ લેશે. ઠીક છે? આ વખતે જે ઝડપ જે છે ને, એનું સરવાળો કરવાનું હોય છે આપણને, બરાબર? તો F + S કરી દઉં છું. બસ હવે આને સોલ્વ કરો. તો અહીં હું કરું છું 225 તો અહીં હું કરું છું 225 + 225 = 90 થાય છે. તો અહીં 450 છેદમાં 90 બરાબર F માઇનસ S. 450 છેદમાં 10 બરાબર F + S. ઠીક છે? હવે માઇનસ પ્લસ કપાઈ જશે. ઠીક છે? આ 2F કોના બરાબર હશે? 450 એટલે સોલ્વ કરીએ આને આપણે. 90 થી ભાગ કરશો ને તો અહીંયા 5 આવશે. ઠીક છે? અને 10 થી ભાગ કરશો તો અહીંયા 45 આવશે. એટલે કે 50 થાય છે. તો જે વધારે સૌથી વધારે જેની સ્પીડ છે, ફાસ્ટર ટ્રેન જે છે, એની ઝડપ જે છે ને એ 25 છે. 25 મીટર પર સેકન્ડ છે. પૂરું થઈ ગયું. ઠીક છે? આ વાંચો 150 મીટર અને 250 મીટર લંબાઈની બે ટ્રેનો સમાંતર લાઇન પર દોડે છે. જ્યારે તેઓ એક જ દિશામાં ચાલે છે, ત્યારે તેઓ એકબીજાને પસાર કરવામાં 20 સેકન્ડ લેશે અને જ્યારે તેઓ વિરુદ્ધ દિશામાં ચાલે છે, ત્યારે તેઓ એકબીજાને પસાર કરવામાં 5 સેકન્ડ લેશે. બે ટ્રેનોની ઝડપ શું છે? એમ ક્વેશ્ચન. ઠીક છે ને? સમાન દિશામાં અને વિરુદ્ધ દિશામાં બે ટ્રેનો છે. હવે એકની લંબાઈ અહીં મેન્શન કરીશ 150 છે અને જે બીજી ટ્રેન જે છે એની લંબાઈ 250 મીટર છે. ઠીક છે? ત્યારે જે એક જ દિશામાં ચાલે તો એકબીજાને ક્રોસ કરવામાં જે સમય લેશે એ 20 સેકન્ડ લેશે. ઠીક છે? તો અંતર છેદમાં સમય શું આપણને આપે છે? ઝડપ. તો અહીં જે ઝડપ આવશે ને એ F અને S લખું છું સેમ. ઠીક છે? અહીં F માઇનસ S આવશે. સેમ આ 150 + 250 છેદમાં સમય કેટલું લાગે છે જ્યારે તે વિપરીત દિશામાં જાય છે? તે એક જ દિશામાં 20 સેકન્ડ અને તે વિરુદ્ધ દિશામાં પસાર કરે તો 5 સેકન્ડ લેશે. તો અહીંયા 5 લઉં છું. ઠીક છે? અને અહીં જે ઝડપ આવશે પ્લસમાં F + S થઈ જશે. બસ સોલ્વ કરવાને. F માઇનસ S અને F પ્લસ S આ બરાબર હશે કોના? 150 + 250 એટલે 400. 400 છેદમાં 20 એટલે કે 20. ઠીક છે? તો અહીંયા ડાયરેક્ટ હું 20 લખું છું. એમ આ 400 છે, 400 છેદમાં 5 કરો. 5 થી ભાગ કરશો તો અહીં આવશે 80. ઠીક છે? ચાલો. આ પ્લસ માઇનસ કપાઈ જશે. ઠીક છે? આ 2F થઈ જશે. આ કોના બરાબર છે? 100 ના. Fની જે ઝડપ અહીં મેન્શન કરી અહીં Fની જે ઝડપ આવી છે એ 50 આવી છે. ઠીક છે? 50 મીટર પર સેકન્ડ. પણ મારે જવાબ જે છે ને શેમાં જોઈએ? કિલોમીટર પ્રતિ કલાકમાં જોઈએ. તો આ 50ને હું કિલોમીટરમાં કન્વર્ટ કરું છું. એટલે કે 18/5 વડે ભાગ કરું છું. 5 થી આપણે ભાગ કરશું તો અહીંયા જવાબ શું આવશે? 10. તો જે સૌથી વધારે ઝડપી જે ટ્રેન છે, એની ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાક છે. ઠીક છે? તો 180 કિલોમીટર પ્રતિ કલાક એક જ જગ્યા ઓપ્શનમાં દેખાય છે મારે આ. તો બીજાની કેટલી હશે? 108 હશે. આમાંથી તમે માઇનસ કરી દેજો. બરાબર? ઠીક છે ને? ચાલો આગળ વધીએ આપણે. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ મિસેલેનિયસ. વિરુદ્ધ દિશાઓમાં દોડતી બે ટ્રેનો એક માણસને અનુક્રમે 30 સેકન્ડ અને 18 સેકન્ડમાં પસાર કરે છે. જો તેઓ એકબીજાને 25 સેકન્ડમાં પસાર કરે છે, તો બે ટ્રેનોની ઝડપનો ગુણોત્તર શું છે? ઓકે. બેઝિક પછી જે સ્માર્ટ એપ્રોચ હોય, બરાબર? તો બે ટ્રેનો છે, બંને વિરુદ્ધ દિશામાં છે અને માણસને ક્રોસ કરે છે. જ્યારે માણસને ક્રોસ કરશે ત્યારે તમને ખબર છે કે એ જે અંતર કવર કરશે ને તે પોતાની લંબાઈ જેટલું જ અંતર કવર કરશે. બરાબર? આ ટ્રેન L1 છે એટલે L1 જે છે એ ટ્રેનની લંબાઈ છે, બરાબર? આ L2 જે છે આ બીજી ટ્રેનની લંબાઈ છે. એકબીજાને ક્રોસ કરે છે અને જ્યારે માણસને ક્રોસ કરવામાં જે સમય લાગે છે એ 30 અને 18 છે અને જ્યારે એકબીજાને ક્રોસ કરશે ને તો જે સમય લાગે છે એ 25 સેકન્ડનો છે. ઠીક છે? હવે આ જ વસ્તુને હું કંઈક આ રીતે દર્શાવું છું. આ L1/30 તો અંતર છેદમાં સમય કરશો તો શું મળશે? ઝડપ.
બંને વિરુદ્ધ દિશામાં છે એટલે એમની ઝડપનો સરવાળો કરવાનો હોય છે. હે ને? તો L2 છેદમાં હું 18 લખું છું. એટલે અંતર છેદમાં સમય. તો ઝડપ મળશે અને બંને ઝડપ જે છે જ્યારે વિપરીત દિશામાં બંને પદાર્થો હોય, બરાબર? તો ઝડપનો સરવાળો કરવાનો હોય છે. કરી દીધું મેં. હવે આ જ ટ્રેન એકબીજાને પણ ક્રોસ કરશે. તો એકબીજાને ક્રોસ કરશે તો પોતાની લંબાઈને ક્રોસ કરશે ઈ. તો L1 + L2 લખીશું. બરાબર? અને જે સમય લાગે છે, બરાબર? તેમ ઝડપે ક્રોસ કરશે અને જે સમય લાગે છે ઈ અહીં મેન્શન કર્યું છે 25 છે. ઠીક છે? હવે તમારે આને સોલ્વ કરવાનું છે. તો 30 છે, 18 છે. 30 અને 18 નો લસા લઈ લો અને અહીં જે જવાબ આવશે એ 90 આવશે. બરાબર? તો 30ને 3 વડે ગુણી દો અને 18ને 5 વડે ગુણી દો. ઉપરે 3 વડે ગુણવાનું અને નીચે ઉપરે અહીં બી 5 વડે ગુણવાનું. બરાબર? તો અહીં જવાબ આવે છે 3L1 + 5L2. આ બરાબર હશે કોના? 90. બરાબર? L1 + L2. હવે ફોર ઇઝી કેલ્ક્યુલેશન એક કામ કરીએ. આ છેદમાં 25 છે. હું આને 5થી ભાગ કરી દઉં છું. 5થી ભાગ કરું છું અહીંયા 5 આવશે અને અહીં જે છે 18 આવશે. ઠીક છે ને? બરાબર? ચાલો હવે સોલ્વ કરીએ આપણે. તો આ 5 આ બાજુ આવીને ગુણાવશે. બરાબર? તો 5 તરી 15 L1 થઈ જશે અને અહીં 25 L2 થઈ જશે. આ કોના બરાબર રહેશે? 18 L1, 18 L1 અને 18 L2 ના. હે ને? 18 આ બાજુ આવીને ગુણાઈ જશે. ચાલો. તો હવે તમે સોલ્વ કરશો ને તો જે તમને ગુણોત્તર મળશે એ L1 અને L2 બરાબર 7/3 મળશે. બરાબર? ચાલો. હવે ગમે તેમાં મૂકી દો તમને ઝડપ મળી જશે. તો L1 ની જગ્યાએ હું 7 લખું છું અને છેદમાં 30. ઠીક છે? ગુણોત્તર જોઈએ. L2 છેદમાં હું L2 ની જગ્યાએ 3 લખું છું અને અહીં 18 લખું છું. ઠીક છે? ચાલો. 3થી ભાગ કરો. 3 એકા 3, 3થી 6 વારમાં. હવે આ 6 નો જે ગુણાકાર આ બાજુ કરી દો, 30 નો ગુણાકાર આ બાજુ કરી દો. 6 સિત્તા 42 અને અહીંયા 30. ઠીક છે? તો 6 થી ભાગ કરશો તો અહીંયા 5 આવશે, અહીંયા 7 આવશે. તો 7/5 જે છે 2 નું ગુણોત્તર આવી જશે. કોનું? ઝડપનું ગુણોત્તર. એટલે હવે આ જ વસ્તુને તમે આ રીતે પણ સોલ્વ કરી શકો છો. એલિગેશન મેથડથી. એલિગેશન મેથડ, હા. મિત્રો જ્યારે તમે એલિગેશનમાં સમયનો ઉપયોગ કરશો, બરાબર? તો તમને જે ગુણોત્તર મળશે ને એ સ્પીડનું મળશે. ઝડપનો ગુણોત્તર તમને મળશે. બરાબર? તો અહીં જે ટ્રેન જે છે માણસને ક્રોસ કરે છે 30 સેકન્ડમાં અને 18 સેકન્ડમાં. ઠીક છે? અને જ્યારે તે એકબીજાને ક્રોસ કરે છે જે સમય લેશે એ 25 સેકન્ડનો લેશે. ઠીક છે? સોલ્વ કરો આને. તો 30માંથી 25ને બાદ કરશો તો અહીંયા 5 આવશે. 18માંથી 25 પોસિબલ નથી. 25માંથી 18ને બાદ કરવાનું હોય છે. તો અહીં 7 મળશે. 7/5 જે છે ને એ તમારો જવાબ આવી ગયો. છે ને? આ સમય છે. સમયને સોલ્વ કરશો તો સ્પીડનો ગુણોત્તર આપણને મળે છે. બરાબર? એલિગેશનની અંદર. બસ એ જ વસ્તુ કરી મેં અહીંયા. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. એક પ્લેટફોર્મ પર ઊભેલા માણસને 24 સેકન્ડમાં પસાર કરે છે અને ટ્રેન વાય પ્લેટફોર્મ પર ઊભેલા માણસને 18 સેકન્ડમાં પસાર કરે છે. તે વિરુદ્ધ દિશામાં દોડતી વખતે તેઓ એકબીજાને 20 સેકન્ડમાં પસાર કરે છે. તો એક્સની ઝડપ અને વાયની ઝડપનો ગુણોત્તર શું છે? આસાન હે. એમ એલિગેશન જ યુઝ કરશું આપણે, બરાબર? કેમ કે આ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. હે ને? ચાલો તો સોલ્વ કરીએ. અહીં જે છે 24 સેકન્ડ લેશે. ઠીક છે? પછી 18 સેકન્ડ લેશે તો અહીંયા 18 લખું છું. એકબીજાને ક્રોસ કરવામાં 20 સેકન્ડ લેશે તો અહીંયા 20 સેકન્ડ લખી દઉં છું. ઠીક છે? સોલ્વ કરો આને. 30માંથી 18ને બાદ કરશો તો અહીંયા 2 આવશે અને 24માંથી 20ને બાદ કરશો તો અહીંયા 4 આવશે. હજી આ સાદા સ્વરૂપમાં પોસિબલ છે તો આને હું 2થી ભાગ કરું છું તો 2 એકા 2, અહીંયા 2 આવી જશે. તો 1/2 છે એ તમારું જવાબ થઈ જશે. ઠીક છે? 1/2 તમારો જવાબ. આ દાખલા વાંચો. સમાન લંબાઈની બેટરીનો એક ટેલિગ્રાફ પોસ્ટને પસાર કરવા માટે અનુક્રમે 10 સેકન્ડ અને 15 સેકન્ડ લેશે. જો દરેક ટ્રેનની લંબાઈ 120 મીટર હોય તો વિરુદ્ધ દિશામાં મુસાફરી કરતી વખતે તેઓ કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે? ઠીક છે? તો આ ટ્રેન L છે જેની લંબાઈ અહીં મેન્શન કરી છે 120 છે. આ 120 મીટરની જે ટ્રેન જે છે લંબાઈની એક ટેલિગ્રાફને 10 સેકન્ડમાં. ઠીક છે? અને બીજી ટ્રેન જે છે ને જેની લંબાઈ સેમ છે 120 જ છે. આ એક ટેલિગ્રાફ પોસ્ટને કેટલા સેકન્ડમાં ક્રોસ કરે છે? 15 સેકન્ડમાં ક્રોસ કરે છે. અને બંને વિરુદ્ધ દિશામાં છે એટલે સમયનો આપણે એટલે ઝડપનો સરવાળો કરવાનો હોય છે. હવે તે એકબીજાને ક્યારે ક્રોસ થશે? જ્યારે એકબીજાને ક્રોસ કરશે ત્યારે તે પોતાની જે લંબાઈ જે છે એટલું જ અંતર કવર કરશે. તો 120 + 120 240 જેટલું અંતર કવર કરશે. હવે સમય કેટલું લેશે ને એ આપણને ખબર નથી. તો અહીંયા ટી લખી દઉં છું. હવે ટી સમયમાં એકબીજાને ક્રોસ કરશે. તો આને સોલ્વ કરશો અહીં જવાબ 12 આવશે અને સોલ્વ કરશો તો અહીં જવાબ 8 આવશે. ઠીક છે? 12 ને 8 20, 20 બરાબર 240/ટી. ઠીક છે? ટી બરાબર 240/20
એટલે કે અહીં જે જવાબ આવે છે એ 12 સેકન્ડ આવે છે. ઠીક છે. હવે આ જ વસ્તુને તમે આ રીતે પણ સોલ્વ કરી શકો છો. ફોર્મ્યુલા તમે કહી શકો છો આને કે ટી બરાબર 2 ગુણ્યા T1 પ્લસ એક સેકન્ડ T1 ઇન્ટુ T2 છેદમાં T1 પ્લસ T2. ઠીક છે. અહીં તમારે આ લેન્થની કોઈ જરૂર નથી. બરાબર? આની જરૂર નહીં પડે આમાં. બરાબર? આ ફોર્મ્યુલામાં અપ્લાય કરો 2 ગુણ્યા જે સમય લાગે છે એ 10 છે, અહીં 15 છે, છેદમાં T1 એટલે કે 10 પ્લસ 15. ઓકે? તો 2 ગુણ્યા 10 ગુણ્યા 15 છેદમાં અહીં લખું છું 25. ઠીક છે ને? તો 5 થી ભાગ કરું છું અહીંયા 5 આવશે, 5 થી ભાગ કરીશ તો અહીંયા 3 આવશે, 5 થી ભાગ કરું છું અહીંયા 2 આવશે. 3 દુ 6 દુ 12. શું જવાબ આવ્યું? સેકન્ડ. ઠીક છે? તો આ છે બેઝિક. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. ટ્રેકની બાજુમાં ઊભેલા એક છોકરાને જણાવ્યું કે એક અપ ટ્રેન તેને 8 સેકન્ડમાં પસાર કરે છે, જ્યારે અપ ટ્રેન કરતાં બમણી લંબાઈની ડાઉન ટ્રેન તેને 20 સેકન્ડમાં પસાર કરે છે. બંને ટ્રેનો દ્વારા એકબીજાને પસાર કરવામાં લાગતો સમય સેકન્ડમાં કેટલો છે? ઠીક છે. આ ટ્રેન એલ છે અને કોઈ લંબાઈ છે, બરાબર? આ માણસને 8 સેકન્ડમાં પસાર કરે છે અને બંને જે છે ને એકબીજાને પસાર કરવામાં આવે છે. આઈ થિંક વિરુદ્ધ દિશામાં છે. ઓકે? ઠીક છે, વિરુદ્ધ દિશામાં છે એટલે તો આપણે પ્લસ કરવાનું હોય છે, ઝડપનો સરવાળો કરવાનો હોય છે. હવે જે બીજી ટ્રેન જે છે, અપ ટ્રેન જે છે, ડાઉન ટ્રેન કરતાં ડાઉન ટ્રેન જે છે અપ ટ્રેન કરતાં 2 ગણી છે, તો આ 12 થઈ જાય છે. ઠીક છે, અને જે લંબાઈ છે એ 2 ગણી છે. આ 2 ગણી લંબાઈવાળી ટ્રેન જે છે માણસને કેટલા સેકન્ડમાં ક્રોસ કરે છે? 20 સેકન્ડમાં ક્રોસ કરે છે. ઠીક છે. તો ત્યારે તે એકબીજાને ક્યારે ક્રોસ કરશે? તો એકબીજાને ક્રોસ કરવા માટે તે પોતાની લંબાઈને જ અંતર કવર કરશે. અહીં 2L પ્લસ L કરું છું, છેદમાં T કરી દઉં છું. ઠીક છે. ચાલો સોલ્વ કરીએ. હવે સમય મને ખબર નથી, બરાબર? તો સોલ્વ કરીએ. 8 અને 20 છે અને 40 બનાવી દો 5 વડે ગુણીને, અને 2 વડે ગુણીને 40 બનાવી દો. અહીં 5L પ્લસ 4L બરાબર 40 બરાબર 2L પ્લસ L એટલે કે 3L બરાબર T. ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. 5L 4L એટલે 9L. અહીંયા 9L લખું છું, અહીંયા લખું છું. આ 9L છેદમાં 40 બરાબર 3L છેદમાં T. હવે મિત્રો આ L થી L કપાઈ જશે. ઠીક છે. અને આ 40 જે છે ને એક કામ કરું છું, આ ટીને અહીંયા લખું છું, આ ટીને 9ની જગ્યા અને 9ને અહીંયા અને 3 ગુણ્યા 40 કરી દઉં છું. ઠીક છે. તો 3થી ભાગ કરું છું, 3 એકા 3, 3થી 3 વાર. ઠીક છે. તો જે સમય લાગશે ને એ 40 છેદમાં 3નું છે, જેને તમે કહી શકો છો 13.33. ઠીક છે. 13.33 સેકન્ડ જે છે એ લાગશે. ઓકે. હવે તમારે આ રીતે ના કરવું હોય તો તમે આ રીતે પણ કરી શકો છો કે આ 8 સેકન્ડ છે, અહીં 20 સેકન્ડ છે. 8 અને 20નો તમે લઈ લો લસા. તો આ સમય છે. જ્યારે તમે લસા લેશો ને તો જવાબ આવશે 40. આ શું હશે? અંતર હશે. ઠીક છે. શું હશે? આ અંતર હશે. તો આ 8 સેકન્ડમાં તમે 40 મીટરનું કે 40 યુનિટ જેટલું અંતર કાપો છો. તો તમારી ઝડપ કેટલી હશે અહીં? તમે કહેશો સર 5 સેમ. આ 20 તમારું શું આપ્યું છે? સેકન્ડ છે, સમય છે, બરાબર? 40 અંતર છે. 40 યુનિટ જે છે એ અંતર છે. ભાગ કરશો, જવાબ શું આવશે? 2 યુનિટ. ઠીક છે. ઝડપ જે છે 2 યુનિટ હશે તમારી. પણ આ 40 જે અંતર જે છે ને તમે એવું કીધું છે મને કે જે આ વાળી ટ્રેન જે છે, ઠીક છે, આની લંબાઈ બરાબર છે. તો આ 1 ગણી છે. તો અહીં 1 વડે આપણે ગુણાકાર કરી દેવાનો. પણ આ જે ટ્રેન જે છે ને 20 સેકન્ડવાળી જે આને ક્રોસ કરે છે એ 2 ગણી છે. ઠીક છે. તો અહીં તમે 2 થી ગુણાકાર કરી દો. ઓકે. ના ખબર પડે તો મેં આવું કર્યું છે. આ 40 જે અંતર જે છે, 40 યુનિટનું જે અંતર જે છે એ 8 સેકન્ડમાં ક્રોસ કરે છે. તો આની કોઈ લંબાઈ હશે? આ જે અંતર છે એ 1 ગણું છે. એવું મેં ધાર્યું છે, બરાબર? સેકન્ડ, જે બીજી ટ્રેન જે છે એનું અંતર બમણું છે. અપ ટ્રેન જે છે એનું જે અંતર જે છે એ બમણું છે, એટલે કે 40નું 2 ગણું એટલે 80. ઠીક છે. આ 80 ને તમે 20 સેકન્ડમાં ક્રોસ કરો છો. તો ઝડપ કેટલી હશે? તો 20 એકા 20, 20 થી 4 વાર 8 થી ભાગ કરશો તો અહીંયા 5 આવશે. ઠીક છે. તો અહીંયા મેં 5 લખ્યું છે. 5 અને 4 આવશે અહીંયા. ઓકે. એટલે મેં 2 વડે ગુણાકાર કર્યો છે ડાયરેક્ટ. તો 5 ને 4 9 થઈ જાય છે. ઠીક છે. પૂરું થઈ ગયું. હવે એકબીજાને ક્રોસ કરવાનું તો 40 પ્લસ 40, 40 પ્લસ 40 છેદમાં 9 એટલે કે 120 છેદમાં 9 ભાગ કરશો તો સેમ જવાબ આવશે. 3થી ભાગ કરું છું 40 છેદમાં 3, જેને તમે 100 એટલે 13.33 કહી શકો છો. ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે.
આ દાખલો વાંચો. ટ્રેનમાં બેઠેલા એક છોકરાએ નોંધ્યું કે તે 60 સેકન્ડમાં 31 ટેલિફોન પોસ્ટ ગણી શકે છે. બે પોસ્ટ વચ્ચેનું અંતર 60 મીટર છે. તો ટ્રેનની ઝડપ શું છે? ઠીક છે. આ દાખલો ગણો એ પહેલાં મને એમ કહો કે તમે ટ્રેનમાં બેઠેલા છો, બરાબર? અને તમે જે છે ને 5 થાંભલાઓને ગણ્યું છે. કેટલા થાંભલાઓને ગણ્યું છે? 5 થાંભલાઓને ગણ્યું છે, બરાબર? અને દરેક થાંભલા વચ્ચેનું જે ગેપ છે, ગેપ એટલે કે જે અંતર જે છે ને એ આપણે ધારીએ 50 છે. તો ટોટલ તમે કેટલું અંતર કાપ્યું હશે? આ હું તમારાથી પૂછું છું. તમે કહેશો સર આ તો આપણે લોજિકલી લગાવી શકીએ છીએ. 5 થાંભલા છે 1, 2, 3, 4, 5 આ રીતે, બરાબર? દરેક વચ્ચેનું જે ગેપ તમે કીધું છે કે એ 50 છે. અહીં 50 છે, અહીં 50 છે, અહીં 50 છે ને અહીં 50 છે. તો ટોટલ અંતર જોવા જઈએ ને આપણે અહીંથી લઈને અહીં સુધી, બરાબર? 50, 50, 100, 150 ને 250 થાય છે. 200, 50, 50, 50, 50 આમ કરતાં કરતાં ટોટલ જે સરવાળો થાય છે 50, 50, 50 આમ ટોટલ સરવાળો કરીએ ને આપણે તો 200 થાય છે. ટોટલ જે અંતર આપણે કાપ્યું છે ને એ 200 મીટર છે. કેટલા મીટર છે? 200 મીટરનું અંતર કાપ્યું છે. હવે આ જ વસ્તુને હું તમને સમીકરણની રીતે દર્શાવું, બરાબર? કે ત્યાર પણ તમને આવું કીધું હોય કે 5 થાંભલા છે અને ગેપ પૂછેલે અંતર કેટલાનું છે, તો તમારે જે છે ને n-1 ઇન્ટુ અંતર લખી દેવાનું. તમે આ રીતે કરી શકો છો કે થાંભલા કેટલા છે? 5 છે, તો 5 - 1 એટલે 4 કરશો. અંતર કેટલાનું આપ્યું છે? 50નું આપ્યું છે. તો 50 ગુણ્યા 4 કરશો તો 200 તમારો જવાબ આવી જશે. આ રીતે તમે ટોટલ ડિસ્ટન્સ શોધી શકશો, બરાબર? તો આ જ સેમ કન્સેપ્ટ જે છે ને અહીં આપણે એપ્લાય કરવાનું છે. ઓકે? ચાલો. તો અહીં લખી દઉં છું કે ટોટલ અંતર બરાબર n-1 ઇન્ટુ ડિસ્ટન્સ જે તમને આપ્યું હશે, બરાબર? અને જોડે જોડે અમુક વાર અહીંયા લેન્થ આપી દે ટ્રેનની, બરાબર? એ બી તમારે લખી લેજો. પણ આ ફોર્મ્યુલાને આપણે અહીં યુઝ કરવાનું છે. ઠીક છે ને? ચાલો. તો ટ્રેનમાં બેઠેલા એક છોકરાએ નોંધ્યું કે તે 60 સેકન્ડમાં 31 ટેલિફોન પોસ્ટ ગણી શકે છે. બે પોસ્ટ વચ્ચેનું અંતર 60 મીટર છે. ઠીક છે. ટોટલ કેટલા પોસ્ટને ગણ્યા છે આ ભાઈએ? 31. તો 31 - 1 કરો અને અંતર કેટલાનું છે? 60નું છે. તો 60 કરી તો ટોટલ અંતર જોવા જઈએ એટલે 31 પોલનું જે અંતર આવે છે એ 30 ગુણ્યા 60 એટલે કે 1800 આવે છે. ઠીક છે. તો આ 1800 પોલને કવર કરે છે. હવે પોલને કવર કરવાનું મીનિંગ તમને ખબર છે કે ટ્રેન પોતાની લેન્થને જ કવર કરશે. તો આ જે લેન્થ છે ને આ ટ્રેનની લેન્થ થઈ જાય છે 1800, બરાબર? હવે 1800 ને તમે ભાગ કરી દો 60થી. કેમ? કેમ કે 60 સેકન્ડમાં પાર કરે છે, ક્રોસ કરે છે. ઠીક છે ને? 60 સેકન્ડમાં નોંધ્યું છે. ભાગ કરશો તો અહીં તમારો જવાબ આવશે 30. હવે આ 30 આવ્યું છે તમારો જવાબ. તો આને શેમાં કન્વર્ટ કરી દો? ટ્રેનની ઝડપમાં એટલે કે કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરવાનું છે તમારે ઝડપને. તો જવાબ આવશે તમારો 30. આને જે કન્વર્ટ કરી દો કિલોમીટર પ્રતિ કલાકમાં. શેના વડે ગુણવું પડશે તમારે? 5 નહીં 18/5 વડે. હે ને? 5થી ભાગ કરશો તો અહીંયા 6 આવશે. તો 18 ગુણ્યા 6 કરશો તો 108 કિલોમીટર પ્રતિ કલાક જે છે એ તમારું જવાબ હશે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન 4 કલાકમાં કેટલાક થાંભલાને પસાર કરે છે? રેલવે પરના થાંભલા 50 મીટરના અંતરે છે અને તેની મુસાફરીની શરૂઆતમાં એક થાંભલો પસાર કરે છે. ઠીક છે. તો મિત્રો અહીં હમણાં જ આપણે ફોર્મ્યુલા વિશે વાત કરી છે. અંતરનો ફોર્મ્યુલા જે છે ને અહીં જોવા જઈએ થાંભલા માટે વાત કરું છું. n-1 અને થાંભલા વચ્ચેનું ગેપ d છે. આવું રહેશે. તો અહીં ઝડપ જે છે એ 45 છે. અંતર છેદમાં સમય કરું છું આ રીતે, બરાબર? આ 45 કિલોમીટર પ્રતિ કલાક છે. ઠીક છે. બરાબર. અહીં અંતર જે છે ને એ n-1 અને ડીની વેલ્યુ જે છે એ 50 મીટર છે. યાદ રાખજો આ મીટર છે. ઠીક છે. ચાલો. આ 4 કલાક છે ને આને હું એમાં ફેરવી દઉં છું, સેકન્ડમાં ફેરવી દઉં છું. ઠીક છે. તો આને 4ને જે છે હું 3600 વડે ગુણી દઉં છું. ઠીક છે. કેમ કે 1 કલાક બરાબર 3600 સેકન્ડ હોય છે. તો 4 કલાક બરાબર. ઠીક છે ને? એટલે મેં ગુણાકાર કર્યું છે. ચાલો. આ 45 કિલોમીટર પ્રતિ કલાક છે. આને હું કન્વર્ટ કરું છું મીટર પ્રતિ સેકન્ડમાં એટલે 5/18 વડે આને ગુણી દઉં છું. ઠીક છે. તો 9થી ભાગ કરશો તો અહીંયા 2 આવશે અને 9થી આને ભાગ કરશો તો અહીં 5 આવશે. એટલે કે 5 ગુણ્યા 5 એટલે 25, 25/2 બરાબર n-1 એટલે એમને એમ રહેવા દો અત્યારે n-1 ને અને ગુણ્યા 50 અને 4 ગુણ્યા 3600. ઠીક છે. હવે આ 2થી આપણે ભાગ કરીએ અહીંયા 2 આવશે. 25 એકા 25 અને 25થી 2 વારમાં. ઠીક છે. એટલે 50 થઈ જાય છે. હવે આ 2 એટલે અહીં તો 1 વધ્યું, કંઈક વધ્યું નથી. એટલે 2 અહીંયા ગુણાકાર થઈ જશે તો 2 બરાબર 2 અને 36 3600 છે.
2 ગુણ્યા 3600 કરશો તો અહીં 7200 જવાબ આવશે ને, તો અહીંયા 7200 લખું છું. કોના બરાબર હશે? 2n માઇનસ 1ના, પણ આ બી આપણે કરવાની જરૂર નથી. અહીં જે છે ને 7200 બરાબર n માઇનસ 1 અને 2 કરી દો. હવે આ 2 જે છે આને ભાગ કરશે. તો અહીં જવાબ તમારો 3600 આવશે. પણ આ 3600 બરાબર n માઇનસ 1 છે. આ માઇનસ 1 આ બાજુ એને પ્લસ થઈ જશે. એટલે n બરાબર 3600 પ્લસ 1 એટલે કે 3601 તમારો જવાબ હશે. ઠીક છે? આગળ વધીએ આપણે. એક ટ્રેનમાં 15 કોચ છે. જેમાં દરેક કોચની લંબાઈ 18 મીટર છે અને 2 કોચ વચ્ચેનું અંતર 1 મીટર છે. જો એન્જિનની લંબાઈ 15 મીટર હોય તો 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 1 કિલોમીટર લાંબી ટનલને સંપૂર્ણપણે પસાર કરવામાં કેટલો સમય લાગશે? ઇસ ક્વેશ્ચન. એક કામ કરીએ આપણે સૌથી પહેલા અહીં જે છે ટોટલ અંતર શોધી લઈએ આપણે. તો અંતર બરાબર આ 15 કોચ છે. એક કોચની જે લંબાઈ છે એ 18 છે, 18 મીટર છે. તો 15 કોચની 15 ગુણ્યા 18 કરી દો. ઠીક છે? ચાલો નેક્સ્ટ. 2 કોચ વચ્ચેનું અંતર 1 મીટરનું છે. કેટલા મીટરનું છે? 1 મીટરનું છે 2 કોચ વચ્ચેનું અંતર. તો આવી કેટલી કોચ છે ટોટલ? 15 છે તો 1 ગુણ્યા 15 કરી દો. ઠીક છે? ચાલો આગળ. જો એન્જિનની લંબાઈ 15 મીટર હોય, ઠીક છે? એન્જિનની લંબાઈ પર પણ આપણે કાઉન્ટ કરી લઈએ 15 મીટર છે. ઠીક છે? 15 મીટર હોય તો 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 1 કિલોમીટર લાંબી ટનલને 1 કિલોમીટર લાંબી એટલે કે 1000 ટોટલ અંતર જે છે ને એ 1000 છે. ઠીક છે? 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે. આટલું અંતર જે છે ને આ ટોટલ અંતર કોણ કવર કરશે? આ ટ્રેન કઈ ઝડપથી? 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કવર કરશે. તો આ કિલોમીટરમાં છે. આને તમારે કન્વર્ટ કરવાનું રહેશે શેમાં? મીટર પ્રતિ સેકન્ડમાં. તો પહેલા સરવાળો કરી લઈએ આપણે. તો 15 ગુણ્યા 18 કરશો ને તો 180 180 બરાબર. 180માં તમારે 90 કરી દેવાનું છે. એટલે 270 થાય છે. ઠીક છે? આ 270 આ 15 15 30 15 15 30 એટલે કે આ ટોટલ 300 થઈ ગયું છે. 300માં 1000 એટલે કે 1300 થાય છે ટોટલ. ઠીક છે? અહીં જવાબ તમારું 1300 આવશે. ઓકે? ચાલો. હવે આપણને અંતર ખબર પડી ગઈ છે તો અંતર એટલે કે 1300 છે. 1300 છેદમાં ઝડપ 75 છે તો 75 ગુણ્યા 5/18 કરી દો. ઠીક છે? છેદનો છેદ અંશ થઈ જશે એટલે 18 ઉપર જઈને ગુણાઈ જશે. ઠીક છે? ચાલો. હવે આપણે 3થી ભાગ કરીએ આપણે તો 3થી ભાગ કરશું તો અહીં 6 આવશે અને અહીં જશે 25 આવશે. ઠીક છે? 5થી ભાગ કરીએ આપણે તો 5થી આ ભાગ થશે ને તો આને હું આ રીતે લખું છું. 13 ગુણ્યા 100. ઠીક છે ને? ચાલો. 5થી ભાગ નથી કરતો આને હું 25થી ભાગ કરું છું. 25 એકા 25, 25થી 4 વારમાં. તો હવે 13 ગુણ્યા 24 કરવાનું છે અને છેદમાં 5 છે. ઠીક છે? તો 13 એકા 13, 13 દુ 260 અને 13 ગુણ્યા 4 એટલે 52 હે ને? તો 2 અને 312. તો અહીં જવાબ આવશે 312 છેદમાં 5. ઠીક છે? તો 5થી ભાગ કરશો તો અહીંયા 6 આવશે, અહીં 2 આવશે. 62.4 સમથિંગ તમારો જવાબ હશે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ. આ દાખલો વાંચો. પી અને ક્યુ ટ્રેનો સમાંતર પાટા પર એક જ દિશામાં દોડે છે. ટ્રેન પી ટ્રેન ક્યુને 60 સેકન્ડમાં સંપૂર્ણપણે પસાર કરે છે અને ટ્રેન પીમાં બેઠેલા મુસાફર ટ્રેન ક્યુને 40 સેકન્ડમાં પસાર કરે છે. જો ટ્રેનોની ઝડપનો ગુણોત્તર 2 જેમ 1 હોય તો તેમની લંબાઈનો ગુણોત્તર શોધો. ઠીક છે? અહીં મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ 2 ટ્રેનો પી અને ક્યુની. ઠીક છે? તે એકબીજાને ક્રોસ કરે છે. ઠીક છે? એ ટ્રેન પ્લસ ટ્રેન. હવે જ્યારે ટ્રેનો એકબીજાને ક્રોસ કરશે ત્યારે તે પોતાની લંબાઈ જેટલું જ અંતર કવર કરશે. બરાબર છે? હે ને? તો અહીં હું લખું છું પી પ્લસ ક્યુની કોઈ લંબાઈ હશે અને જે ક્રોસ કરે છે એ કેટલા સમયમાં ક્રોસ કરે છે? 60 સેકન્ડમાં. તો અહીંયા 60 લખું છું. હવે મિત્રો અહીં ઝડપ જે છે ને ગુણોત્તરમાં આપ્યું છે. ઠીક છે? અને બંને સમાન દિશામાં છે તો 2x માઇનસ એક્સ કરી દો. ઠીક છે? આને હું 2x ધારું છું અને x ધારું છું. એટલે મેં માઇનસ કર્યું છે. ઠીક છે? તો અહીં તમારો જે જવાબ આવે છે એ x આવે છે p પ્લસ ક્યુ છેદમાં 60. ઠીક છે? ગુણાકાર કરો. તો 60x બરાબર p પ્લસ ક્યુ. ઠીક છે? આ બંનેની ટોટલ લેન્થ આવી છે. લંબાઈ આવી છે. બરાબર? ચાલો હવે આપણે વાત કરીએ આની. ટ્રેન પીમાં બેઠેલા મુસાફર ટ્રેન ક્યુને 40 સેકન્ડમાં પસાર કરે છે. હવે જે છે ને ટ્રેન અને મુસાફરની વાત થાય છે અહીંયા. કોની વાત થાય છે? મુસાફરોની વાત થઈ રહી છે. ઠીક છે? તો આ જે ટ્રેન જે છે ક્યુને કવર કરે છે. ઓકે? તો ક્યુનું ટોટલ અંતર કવર કરશે આ ટ્રેન. હે ને? ક્યુનું ટોટલ અંતર કવર કરશે અને જે સમય લાગશે એ કેટલું લાગે છે? 40 સેકન્ડ લાગે છે. તો અહીંયા 40 સેકન્ડ લખી દો. ઠીક છે? આ કોના બરાબર હશે? 2x માઇનસ 1 ના સેમ કેમ કે બંને સમાન દિશામાં છે. મુસાફર જે ટ્રેનમાં બેઠેલો છે એ સેમ દિશામાં ગતિ કરે છે. હે ને? સમાન દિશામાં ગતિ કરે છે. ઝડપમાં છે. તો અહીંયા x લખો. અહીં q છેદમાં 40.
ક્યુની જે કિંમત આવી છે એટલે જે વેલ્યુ આવી છે એ 40x છે. બસ. તો આ 60x ટોટલ છે. ક્યુની વેલ્યુ આપણને ખબર છે એ 40x છે. પીની વેલ્યુ 20x. તો તમારો જવાબ 60x આવશે. પી અને ક્યુનો જે ગુણોત્તર છે એ અહીં લખી દો 20x અને 40x. તો 2થી ભાગ કરો કાં તો 20 એકા 20 અને 20 દુ 40. તો 1/2 છે એ તમારો જવાબ હશે. હવે મિત્રો તમે આ દાખલાને કંઈક આ રીતે પણ કહી શકો છો, ગણી શકો છો કે જે ઝડપ છે બંનેની, ઝડપ પી અને ક્યુની જે છે ને એ 2x માઇનસ એક્સ 2x - કેમ આવું કર્યું? કેમ કે બંને સેમ દિશામાં ગતિમાં છે. તો ઝડપ બંનેની અહીં સેમ આવે છે. તો અહીં ડાયરેક્ટ 1/1 લખી દઉં છું. ઠીક છે? અહીં સમય જે છે ને આ સમયવાળું થોડું કન્સેપ્ટ સમજો કે આ આ લાઈન વાંચો. પી જે છે ને ક્યુને 60 સેકન્ડમાં સંપૂર્ણપણે પસાર કરે છે. તો ટ્રેન પી પોતાની લેન્થને કવર કરશે, પોતાની લંબાઈને કવર કરશે, જોડે-જોડે ક્યુની લંબાઈને પણ કવર કરશે. અને આ જે કવરિંગ એ ટોટલ અંતર કાપવામાં જે સમય લાગે છે એ કેટલું છે? 60 સેકન્ડ. એટલે પી જે છે ટોટલ અંતર 60 સેકન્ડમાં ક્રોસ કરે છે. હવે આગળ એવું કીધું છે મને કે આ ટ્રેન પી માં બેઠેલ મુસાફર ટ્રેન ક્યુને 40 સેકન્ડમાં પસાર કરે છે. કહેવાનો મીનિંગ કે આ ટ્રેન પી જે છે ને ક્યુને કેટલા સેકન્ડમાં પસાર કરે છે? 40 સેકન્ડમાં. ઓકે, તો અહીં જે છે ક્યુ 40 સેકન્ડમાં ક્રોસ કરે છે. એટલે કે પી જે છે ક્યુને 40 સેકન્ડમાં ક્રોસ કરે છે. તમે એમ કહી શકો છો. પણ અહીં પી ટોટલ જોવા જઈએ તો 60 સેકન્ડમાં ક્રોસ કરે છે. તો અહીં જે છે પી પોતાને કેટલા સમયમાં ક્રોસ કરશે? તમે કહેશો પોતાને તો 20 સેકન્ડમાં ક્રોસ કરશે. તો જ ટોટલ જવાબ તમારો 60 સેકન્ડ આન્સર આવશે. હે ને? તો અહીં હવે જુઓ પીની ઝડપ 1 છે. ઠીક છે? અને પી જે ટાઈમ લેશે એ 20 સેકન્ડ જેટલું લેશે. બરાબર? ક્યુની ઝડપ 1 છે. કેમ કે બંને સમાન દિશામાં છે એટલે 1 લખી દીધું મેં ગુણોત્તર તરીકે. બરાબર? ઝડપ પ્રમાણે. અહીં ક્યુ જે છે એ 40 છે. તો અહીંયા 40x લખી દઉં છું. ઠીક છે? હવે ગુણાકાર કરી દો 20 અને 40. ઠીક છે? ભાગ કરો 20 એકા 20, 20 થી 2 વારમાં. કેમ કે ઝડપ ગુણ્યા સમય કરશો તો અંતર મળે છે. એટલે મેં ગુણાકાર કર્યું છે. તમારો જવાબ 1/2 આવશે. પૂરું થઈ ગયું. ઠીક છે? આ દાખલા વાંચો. 2 ટ્રેનોની લંબાઈનો ગુણોત્તર 6/5 છે અને તેમની ઝડપનો ગુણોત્તર 3/2 છે. તો થાંભલાને પસાર કરવા માટે તેમના દ્વારા લેવામાં આવતો સમયનો ગુણોત્તર શું છે? ઠીક છે? અહીં લખું છું T1 જેમ T2. સમયનો ફોર્મ્યુલા તમને ખબર છે કે અંતર છેદમાં ઝડપ થાય છે. અહીં અંતરનો જે ગુણોત્તર છે લંબાઈ જે છે એ 6 છે. તો અહીંયા 6 લખું છું. ઠીક છે? અહીં 5 લખું છું. તેમની ઝડપનો ગુણોત્તર 3 છે. અહીં 2 છે. ઠીક છે? 3 એકા 3, 3 થી 2 વારમાં. અહીં 2/5/2 છે. તો 5/2 ને તમે એક કામ કરો 5 ને ત્યાં જ રહેવા દો. આ 2 ને આ બાજુ ગુણાકાર કરી દો. 4/5 જે છે એ તમારો જવાબ હશે. પૂરું થઈ ગયું. ઠીક છે? આ બાજુ ગુણાઈ જાય છે. ધેટ્સ વાય આપણો જવાબ 4/5 આવે છે. પૂરું થઈ ગયું. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. જો બે ટ્રેનો એક જ દિશામાં દોડી રહી હોય તો ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને 24 સેકન્ડમાં પસાર કરે છે. જ્યારે વિરુદ્ધ દિશામાં દોડતી વખતે તેઓ એકબીજાને 6 સેકન્ડમાં પસાર કરે છે. જો ધીમી ટ્રેનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક હોય તો ઝડપી ટ્રેનની ઝડપ શોધો. મિત્રો, જે ટ્રેનની ઝડપ વધારે છે એના માટે હું એફ લખું છું. જે ટ્રેનની ઝડપ ધીમી છે, ઓછી છે એના માટે હું એસ લખું છું. હવે ટ્રેનો જે છે ને સમાન દિશામાં જઈ રહ્યા છે. તો એના માટે હું F-90 લખું છું. કેમ? કેમ કે જે ધીમી ટ્રેન જે છે ને એની ઝડપ અહીં મેન્શન કરી છે. એટલે F- મેં 90 લખ્યું છે. હવે આ ઝડપથી બંને એકબીજાનું અંતર કવર કરશે. એટલે L1 પ્લસ L2 લખું છું. બંનેની જે લેન્થ છે મેં ધાર લીધી છે L1 અને L2 છે લંબાઈ. બરાબર? અને જે સમય લાગે છે એ 24 સેકન્ડ લાગે છે. અહીંયા 24 સેકન્ડ લખું છું. ઠીક છે? હવે જ્યારે આ ટ્રેનો ઓપોઝિટ દિશામાં એટલે કે વિરુદ્ધ દિશામાં ગતિમાં હશે, ઝડપમાં હશે ત્યારે F+90 થઈ જશે. બંનેની ઝડપ આપણે એડ કરી દેવાની હોય છે. બરાબર? એમ L1 પ્લસ L2 જેટલું અંતર કાપશે અને આ વખતે જે સમય લાગે છે એ 6 સેકન્ડમાં પસાર કરશે. હવે એક કામ કરીએ મિત્રો, આ બેનું જે છે ને આપણે ગુણોત્તર લઈ લઈએ. ઠીક છે? ગુણોત્તર માટે એક કામ કરશું, ભાગ કરી દઉં છું. બરાબર? ચાલો. તો F-90 F-90 એમને એમ રહેશે. તો અહીંયા લખું છું F-90 F+90. ઠીક છે? આ L1 પ્લસ L2 છે ને આ ભાગ થઈ જશે. ઠીક છે? આ છેદનો છેદ અંશ થઈ જશે ને અંશનો છેદ છેદમાં આવી જશે. 6/24 થઈ જશે. તમે આમ સોલ્વ કરશો ને તો અહીં જવાબ આવશે 1/4. ઠીક છે? હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ. અહીં 4F આવશે માઇનસ 360. આ બરાબર છે F પ્લસ 90 ના. ઠીક છે? 4Fમાંથી Fને બાદ કરશો તો 3F આવશે. આ પેલી બાજુને જઈને પ્લસ થઈ જશે -360 અને 90 એટલે કે 450. એફની જે વેલ્યુ આવી છે એટલે જે ઝડપી ટ્રેન છે એની ઝડપ જે આવી છે એ 150 આવી ગઈ છે. ઠીક છે? આ તમારું આન્સર. જો તમારે આ રીતે ના કરવું હોય તો તમે આ રીતે પણ કરી શકો છો આને. F/S. ઠીક છે? જે ઝડપી ટ્રેન છે અને જે ધીમી ટ્રેન છે
એ બેનું આપણે ગુણોત્તર કે છેદમાં લઈ લીધું છે, બરાબર? T1 પ્લસ T2 છેદમાં T1 માઇનસ T2 કરી દો. ઠીક છે? આ ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ કરી શકો છો તમે. ઠીક છે? ચાલો. તો અહીં T1 જે છે એ 24 છે. 24 પ્લસ 6, 24 માઇનસ 6. ઠીક છે? 24 પ્લસ 24 માઇનસ 6 અને 1ની ઝડપ અહીં તમારે મેન્શન કરી છે. એ છે 90. ઠીક છે? અહીંયા 90 કરો. ઠીક છે? અહીં x લઈ લો. હવે શું કરશો કે x છેદમાં 90 આ બરાબર છે 30 છેદના 18માં. ઠીક છે ને? ભાગ કરો. 6 થી ભાગ કરશો તો અહીંયા 5 આવશે. 6 થી ભાગ કરશો તો અહીંયા 3 આવશે. 3 થી ભાગ કરશો તો અહીંયા 30 આવશે. હવે 30 ગુણ્યા 5 કરશો તો જવાબ તમારો સેમ તો 50 આવશે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. સેમ આ દાખલો વાંચો. 81 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન એ ટ્રેન બીને ઓવરટેક કરવામાં 72 સેકન્ડ લેશે. પરંતુ વિરુદ્ધ દિશામાં એકબીજાને પસાર કરવામાં 36 સેકન્ડ લેશે. જો ટ્રેન બીની લંબાઈ 600 મીટર હોય તો ટ્રેન એની લંબાઈ શોધો. સેમ એ ફોર્મ્યુલાને યુઝ કરીને સૌથી પહેલાં હું જે છે ને ઝડપ ફાઇન્ડ કરી લઉં છું, બરાબર? ફાસ્ટર, સ્લોઅર, પછી T1 પ્લસ T2 અને T1 માઇનસ T2 છે. ઠીક છે? ચાલો. તો આ 81 છે. ઠીક છે? તો અહીં હું 81 લખું છું. આની ઝડપ વધારશું. ઠીક છે? 81 છેદમાં સ્લોઅર બરાબર આ 72 સેકન્ડ અને 36 સેકન્ડ. તો 72માં 36, 6 ને 2 8, 7 ને 3 10, 108 એટલે કે 108 છેદમાં 72 માઇનસ 36. તો 72માંથી 36ને બાદ કરશો તો અહીં 36 આવશે. તો 36 એકા 36, 36 થી 3 વારમાં. ઠીક છે? તો એસની જે વેલ્યુ આવી છે એ 81 છેદમાં 3. તો એસ બરાબર 27 કિલોમીટર પ્રતિ કલાક. આ તમારો જવાબ આવી ગયો છે. ઠીક છે? એસની જે ઝડપ આવી છે એ 27 કિલોમીટર પ્રતિ કલાકમાં છે. ઓકે. હવે ટ્રેન બીની લંબાઈ 600 મીટર છે તો ટ્રેન એની લંબાઈ મારે શોધવાની છે. હવે જ્યારે બંને સમાન દિશામાં હોય, એક જ દિશામાં હોય તો ઝડપ માઇનસ કરવાની હોય છે. તો અહીં 81 માઇનસ 27 કરું છું. ઠીક છે? અહીં એકની લંબાઈ મને ખબર છે, સેકન્ડની લંબાઈ મને ખબર નથી એટલે એક્સ ધારી લઉં છું, બરાબર? અને જે સમય લાગે છે સમાન દિશામાં પસાર કરવામાં જે સમય લાગે છે 72 સેકન્ડ છે. તો અહીંયા 72 લખી દઉં છું, બરાબર? તમે 36 પણ લઈ શકો છો વિરુદ્ધ દિશામાં, પણ તમારે અહીં ઝડપમાં જે સરવાળો કરવો પડશે. ઓકે. ચાલો. તો હવે આગળ સોલ્વ કરીએ આપણે અહીં. 81 માઇનસ 27 છે તો અહીં જવાબ 54 આવે છે. આ બરાબર હશે 600 પ્લસ એક્સ છેદમાં 72ના. પણ આ 54 જે છે કિલોમીટરમાં છે, મારે મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ જોઈએ. 5 છેદમાં 18 વડે ભાગ કરી દઉં છું. 18 એકા 18, 18 થી 3 વારમાં. 5 તરી 15, 15 ગુણ્યા 72 બરાબર 600 પ્લસ એક્સ. ઠીક છે? આ અહીંને ગુણાઈ જાય છે. ઠીક છે ને? તો 15 ગુણ્યા 72 કરશો તો તમારો જવાબ જે છે એ 180 આવશે. ઠીક છે? આ બરાબર છે 600 પ્લસ એક્સના. ઠીક છે? તો એક્સ બરાબર જે જવાબ આવ્યું છે 480 છે. ઠીક છે? આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એક પ્રવાસી બસો એક જ બિંદુથી શરૂ થાય છે અને કાટખૂણે બે રસ્તાઓ પર અનુક્રમે 48 કિલોમીટર અને 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. 15 સેકન્ડ પછી બસો વચ્ચેનું અંતર કેટલું હશે? ઓકે. આ એક પોઈન્ટ છે. આ પોઈન્ટથી બે બસો નીકળે છે. ઠીક છે? આ પોઈન્ટથી બે બસો નીકળે છે. એકની જે ઝડપ છે એ 36 છે અને બીજાની જે ઝડપ મેન્શન કરી છે એ 48 છે. મારાથી પૂછ્યું છે કે 15 સેકન્ડ પછી તેઓ ક્યારે મળશે? ઓકે. મિત્રો, આ અંતર જે છે આ મારે ફાઇન્ડ કરવાનું છે. કેટલું અંતર કાપ્યું હશે? અહીંથી અહીં સુધી કોઈ અંતર કાપ્યું હશે ટોટલ? કેમ કે અહીં કાટખૂણાની વાત કરવામાં આવ્યું છે, બરાબર? તો એક કામ કરો, આ બેનું તમે રેશિયો લઈ લો, ગુણોત્તર લઈ લો. પણ અહીં તમારે જવાબ મીટરમાં જોઈએ તો પહેલાં આને કન્વર્ટ કરો 5/18 વડે અને આને બી કન્વર્ટ કરો 5/18 વડે. મીટર પર સેકન્ડમાં ભાગ કરો. 18 એકા 18, 18 થી 2 વારમાં. 18 દુ 36, 5 દુ 10 આવશે અહીં. ઠીક છે? એમ અને ભાગ કરીએ આપણે તો 6 થી 8 વારમાં અને 6 થી 3 વારમાં. ઓકે. તો અહીં 8 ગુણ્યા 5 એટલે 40/3 આવે છે અને અહીં જવાબ 10 આવે છે. ઠીક છે? પણ 15 સેકન્ડમાં ટ્રાવેલ કરે. ધારી લો કે 2 જણા છે ને અહીંયા પહોંચી ગયા છે અને જે સમય લીધું છે ને એ 15 સેકન્ડ છે. તો અહીં 15 વડે ગુણી દો. ટોટલ અંતર તમને ખબર પડી જશે. અહીં 15 લઈ લો તો 3 થી ભાગ કરશો 3 એકા 3, 3 થી 5 વારમાં તો 40 ગુણ્યા 5 કરશો તો અહીં જે જવાબ આવે છે એ 200 આવે છે. ઠીક છે? અને અહીં જે જવાબ આવે છે એ 150 આવે છે. હવે મિત્રો તમારે જે છે ને કાટખૂણામાં એક ટ્રિપલેટ યાદ રાખવાનું હશે. એ ટ્રિપલેટ કયું છે? 3, 4, 5નું. ઠીક છે? હવે તમને ક્લિયર કટ દેખાય છે. આ સંખ્યાને જે છે હું 50 વડે ગુણું, બરાબર? તો આ 150 થઈ જશે, આ 200 થઈ જશે
અને આ 250 થઈ જશે. ઠીક છે ને? 250 થઈ જશે. આ એ 50, આ 50. તો અહીં 200 છે, આ 150 છે. તો આ કેટલું હશે? બધાને ખબર છે આ તો, હે ને? આ 250 હશે. પૂરું થઈ ગયું. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. જવાબ 250 આવશે. મિત્રો, ટ્રેન આધારિત કન્સેપ્ટમાં જેટલા પણ ટોપિક છે એ પૂરા થઈ ગયા છે. ખાલી એક ટોપિક બાકી છે, એ એક્સિડન્ટ આધારિત. એને હું અલગથી અપલોડ કરવાનો છું વિડીયો, બરાબર? તો હવે નેક્સ્ટ જે ટોપિક હશે, બરાબર? એ બોટ, પછી રેસ અને સંભાવના. ઓકે? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જો લેક્ચર સારું લાગ્યું હોય તો લાઈક અને કમેન્ટ ખાસ કરજો.